વડોદરાના વાઘોડિયામાં રોડના કામમાં ભ્રષ્ટાચારનો આરોપ 3.66 કરોડના આરસીસી રોડના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો આરોપ છે। ભ્રષ્ટાચારના આરોપ બાદ ધારાસભ્ય પણ એક્શનમાં આવ્યા। ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રોડની મુલાકાત લેતા જ ભ્રષ્ટાચારની પોલ ખુલી। રોડની ચાલુ કામગીરી દરમિયાન જ તિરાડો પડી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। લોકાર્પણ પહેલા જ રસ્તા પર તિરાડો પડતા તેની ગુણવત્તાને લઈ પણ સવાલ ઉઠ્યા। 200 મીટરના રોડમાં પડી 1 ડઝન જેટલી તિરાડ। ધારાસભ્યની ટકોર બાદ પણ કોન્ટ્રાક્ટરો સુધરવા માટે તૈયાર નથી। ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે શું માર્ગ મકાન વિભાગના અધિકારીઓ ઊંઘી રહ્યા છે? રોડના કામમાં ભ્રષ્ટાચાર અને તો આ બદલ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કેમ નહીં? ધારાસભ્ય એક્શનમાં આવ્યા, માર્ગ મકાન વિભાગના અધિકારીઓ ક્યારે એક્શનમાં આવશે? શું કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગત છે કે નહીં તેને લઈ પણ સવાલ ઉઠી રહ્યો છે। કારણ કે ફરિયાદ ઉઠતા ભ્રષ્ટાચારના આરોપો લાગતા ધારાસભ્ય હરકતમાં આવ્યા। ધારાસભ્ય ખુદ જાતે નિરીક્ષણ કરવા પહોંચ્યા તો અધિકારીઓ માર્ગ મકાન વિભાગના હજી સુધી કેમ સ્થળ પર તપાસ કરવા નથી પહોંચ્યા તે પણ એક સૌથી મોટો સવાલ છે।